ગઈકાલની પ્લેન ક્રેશવાળી ઘટના અને જ્યાં પડ્યું ત્યાં ભવિષ્યના આશાસ્પદ યુવાનો જે ડૉક્ટર્સ બનવાના હતા કાં તો બની ગયા હતા. જીવન અનપ્રિડિક્ટેબલ છે અને અનફેર પણ હોય છે ઘણી બધી વખત. મૃત્યુને જ્યારે આપણે નજીકથી જોઈએ ને ત્યારે આપણને જીવનની સાચી કિંમત સમજાતી હોય છે. એ પછી આવી દુર્ઘટના હોય કે આપણા અંગત વ્યક્તિનું મૃત્યુ હોય, પણ ત્યાં સુધી આપણે જીવનને ટેકન ફોર ગ્રાન્ટેડ જ લેતા હોઈએ છીએ. તો આવું કંઈ પણ થાય, એ થાય એના પહેલા તમારા જીવનની કિંમત કરો, તમારા જે વહાલાઓ છે એમની કિંમત કરો અને જીવન છે ત્યાં સુધી એને ભરપૂર જીવો. એના સિવાય આપણી પાસે કોઈ જ રસ્તો જ નથી, કારણ કે મૃત્યુ એ અંતિમ સત્ય છે અને આપણા હાથમાં પણ નથી. ભગવાન જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોના સ્વજનોને હિંમત આપે અને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.